સૌથી પહેલા તો તમે આ સોંગ સાંભળી લો. તારી સ્ટાઇલ સિસ્ટમ નો મુએ શટલ પાડ્યો નેમ ફેમ બનાયો લેવલ પરવાળો આયા તા અમદાવાદ થી કાબા કરી જા ચોર શરાબા પારથી ધરાએ આઈ કિલા તોડ્યા હો અમે પડ્યા ના પાસા ચોથી ડિમાન્ડ क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો મિત્રો, આ પ્રકારના રિમિક્સ સોંગ છે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે પણ આવા રિમિક્સ સોંગ બનાવી શકો છો, એ પણ એકદમ આસાનીથી અને 2 મિનિટની અંદર. તો વિડીયોને ત્યાંથી પૂરો જોઈ લેજો. તો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીએ, આપણે સીધા જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો, એ પ્રકારનું રિમિક્સ સોંગ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ઓપન કરી લેવાનું છે અને પ્રોટોન VPN કનેક્ટ કરી લેવાનું છે. કનેક્ટ કર્યા પછી તમારે સીધું બહાર નીકળી જવાનું છે અને પછી તમારે આવી જવાનું છે સીધું જ કેપકટ એપ્લિકેશનની અંદર. કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તો તમને કંઈક આ રીતે કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળે રહેશે. અહીંયા તમે જોઈ શકો છો. અને મિત્રો, સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો, તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કેમ કે મિત્રો, આપણે તો ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળે રહેશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો હવે આપણે શું કરશું, એ પ્રકારનું રિમિક્સ સોંગ બનાવવા માટે સૌથી પહેલા તો પ્લસ સાઇન પર ક્લિક કરશું, આપણી ગેલેરી ઓપન થઈ જશે. તો અહીંથી તમારે શું કરવાનું છે, સૌથી પહેલા કોઈ પણ આપણે એક્ઝામ્પલ તરીકે એક ફોટો લઈ લઈશું, બરોબર. તો અહીંથી આપણે ફોટો સિલેક્ટ કરી લઈએ. આપણે સૌથી પહેલા તો અહીંયા આપણે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લઈએ, બરોબર. ફોટો સિલેક્ટ કરી પછી તમારે નેક્સ્ટ કરવાનું છે. તો આપણે ફોટો લોડિંગ થાય છે તો ત્યાં સુધી ફોટો સિલેક્ટ કરી લઈએ. તો અહીંયા આપણે એક આ ફોટો લઈ લઈએ, બરોબર, અને એને એડ કરી લેવાનું છે. ફોટો એડ કરશો એટલે એક નવો પ્રોજેક્ટ ક્રિએટ થઈ જશે ને એની અંદર તમારો ફોટો આવી જશે, બરોબર. ફોટાની તમારે કંઈ જરૂર નથી, આ તો આપણે ખાલી ફોટો લીધો છે એક્ઝામ્પલ તરીકે, બરોબર, તમને ખબર પડે રીતે, બરોબર, બતાવવા માટે. તો અહીંયા આપણે ફોટા લેન્થ થોડીક વધારે લઈશું કે ચાલતે. અને મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો, જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડીયો નથી આવડતું અથવા મારી પાસે વિડીયો કરવું છે તો ભાઈઓ મને વોટ્સએપ મેસેજ કરી શકે છે. ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે. પણ મિત્રો, કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ મેસેજ કરી શકે છે. તો હવે આપણે શું કરશું, સૌથી પહેલાં તો નીચે ઓલે પર ક્લિક કરશું અને એડ ઓલેમાં જશું અને વિડીયો સેક્શનમાં જઈને આપણે અહીંથી જે સોંગ લઈ લઈશું. જે પણ સોંગ તમારે મિક્સ કરવાના હોય, 2-3 સોંગ એ તમારે ઇન્સ્ટાગ્રામમાંથી લઈ લેવાના જે ટ્રેન્ડિંગમાં ચાલતા હોય એ રીતે, બરોબર. એક આ સોંગ છે, તમે જોઈ લો, બરોબર. આ રીતે આ સોંગ છે એને લઈ લીધું છે. પછી એક બીજું આ સોંગ છે, બરોબર. પછી એક આ સોંગ લીધું છે. તો આ રીતે તમારે 2-3 સોંગ જે પણ મિક્સ કરવાના હોય તમારે લઈ લેવાનું છે ને પછી એડ કરી દેવાનું છે. પછી આ તમારે જે સોરી મિત્રો, અહીંયા તમે જોયું 3 સોંગ આપણે અહીંયા લાગત એડ થઈ ગયા છે. તો અહીંથી આપણે હટાવી લઈશું, એક એડ કરશું. પછી તમારે શું છે, નીચે સ્ક્રોલ કરીને એક્સટ્રેક્ટ ઓડિયોનો ઓપ્શન હશે એના પર ક્લિક કરી આનો ઓડિયો એક્સટ્રેક્ટ કરવાનો છે, એટલે કે વિડીયોમાંથી અલગ કરી લેવાનું છે. પછી જે વિડીયો હોય ઓલેવાળી લેયર હતી એને ડિલીટ કરી લઈશું એટલે આપણે સોંગ એ કમ્પ્લીટ આવી જશે. તો આ સોંગને સમય સૌથી પહેલાં થોડુંક સાંભળવું પડશે, બરાબર. આ રીતે આવે છે. તો અહીંથી આપણે આગળથી કટ કરી લઈશું અને અહીંયા સરખી રીતે એડજસ્ટ કરી લઈશું આ રીતે, બરાબર. તો આ રીતે તમારે સાંભળતું જવાનું છે, બરાબર. પછી અહીંયા તમારે આ રીતે સોંગ આવી ગયું છે. જ્યાં સુધી તમારે આવવું હોય ત્યાં સુધી સાંભળી તમારે રાખી લેવું છે. અહીંયા તમારે સાંભળી રાખશે આ રીતે, બરોબર. તો અહીંયાથી આપણે આટલા સુધી રાખવું છે ત્યાં સુધી આપણે કટ કરી લઈશું. પછી તમારે શું કરવાનું છે, અહીંયા આવી જવાનું છે. ફરીથી તમારે ઓલેમાં જવાનું છે, એડ ઓલેમાં જવાનું છે ને કોઈ પણ એક બીજું સોંગ લેવાનું હોય તમારે લઈ લેવાનું છે. તો આપણે આ સોંગ બરોબર અને આનો પણ ઓડિયો આપણે એક્સટ્રેક્ટ કરી લેવાનું છે આ રીતે, બરોબર. આ રીતે ઓડિયો તમારે એક્સટ્રેક્ટ કરી લેવાનું છે. અને મિત્રો, આ વિડીયોની અંદર આપણે સાઉન્ડ ઇફેક્ટ તમને આપેલા છે. સાઉન્ડ ઇફેક્ટનું આગળ તમને બતાવીશ. 40+ તમને સાઉન્ડ ઇફેક્ટ આપેલ છે અને સાઉન્ડ ઇફેક્ટની ફાઇલ તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે. પણ એ સાઉન્ડ ઇફેક્ટની ફાઇલની અંદર તમને પાસવર્ડ રાખેલો છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર વોઇસ ઓનની સાથે મળી રહેશે. એ પણ 4 આંકડાની અંદર 2 આંકડા કહીને તમને કહેવામાં આવશે. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોતા રહેજો. જો તમારે સાઉન્ડ ઇફેક્ટની ફાઇલ જોતી હોય તો તમારે વિડીયો ધ્યાનથી પૂરો જોવો પડશે અને વિડીયોની અંદરથી તમારે પાસવર્ડ લેવો પડશે ને પછી તમે ફાઇલની અંદર નાખશો એટલે તમારો ફાઇલ ખુલી જશે ને એની અંદર તમે 40+ જે ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગ સાઉન્ડ ઇફેક્ટ ચાલે છે તમને
મળી રહેશે. બરોબર, તો વિડીયોને ત્યાંથી પૂરો જોતા રહેજો. તો આ અહીંથી આપણે કટ કરી લઈશું અને અહીંથી ડિલીટ કરી લઈશું. બરોબર, અહીંયા તમે જોઈ શકો છો. આ રીતે સેટ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, હવે તમારે આ સોંગને સાંભળી લેવાનું છે. સૌથી પહેલાં જે આવો ઓલે વિડીયો હતો એને ડિલીટ કરીશું અને હવે સાંભળો. પછી અહીંથી તમારે જો આ રીતે જેટલું રાખવું એટલે તમે રાખી શકો છો. બરોબર, આ રીતે. બરોબર, તો આજે આપણે 2 સોંગ લીધા છે અત્યારે તમને એક્ઝામ્પલ માટે સમજાવવા માટે. બરોબર, તો અહીંયાથી આપણે આ ફોટો ડિલીટ કરી લઈશું. ફોટાનો આપણે કંઈ કામ નથી આવતું, એક્સ્ટ્રા હતું એટલે આપણે ડિલીટ કરી દઉં છે. હવે આની અંદર આપણે સોંગ સાઉન્ડ ઇફેક્ટ લગાવવું પડશે અને સોંગને રિવર્ટ કરવું પડશે, એટલે કે સોંગની અંદર મ્યુઝિક રિમૂવ કરવું પડશે. એના માટે શું કરશું, પછી જો અહીંયાથી આપણે એક લિરિક્સ અહીંયા સરખી રીતે સાદી નોર્મલ આવશે. બરોબર, પછી અહીંયા જુઓ અહીંયાથી બીજો લિરિક્સ ગાય છે ને, તો ત્યાં તમારે આને કટ કરી લઈશું. સોરી મિત્રો, અહીંયા આપણે સૌથી પહેલાં સાંભળી લઈશું. બરોબર, તો અહીંયા આપણે કરી લઈશું આને કટ કર્યા પછી જે આગળનું સોંગ છે એને તમારે એની અંદરથી મ્યુઝિક રિમૂવ કરવા માટે શું કરશું, અહીંયા તમારે આવી જવું છે ઇન્નેસ વોઇસની અંદર. આ બટનને ચાલુ કરી દેવાનું છે. મિનિમાઇઝ ઉપર ક્લિક કરી અને ફૂલ કરી પ્રાઇસ કરી લેવાનું છે. બરોબર, હવે અહીંયા પ્રોસેસિંગ થવા મળશે. તમે જોઈ લો, આ 100% પ્રોસેસિંગ થશે એટલે તમારો જે ઓડિયો હતો એની અંદરથી બેકગ્રાઉન્ડ મ્યુઝિક રિમૂવ થઈ જશે ને નકરો વોઇસ જ આવશે ને. એ બહુ મસ્ત લાગે છે. અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં ચાલે છે. તમે વોઇસ જોશો એટલે તમને ખબર પડી જશે, અત્યારે નહીં ખબર પડે. બરાબર, હવે તમે જોઈ લો આ નોર્મલ સોંગ આપણું. બરોબર, આ રીતે તમે જોઈ જશે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે. હવે અહીંયાથી જુઓ, આપણે અહીંયા કટ કરીશું કેમ કે આમાં વોઇસ નથી આવતો અને અહીંયા આપણે સરખી રીતે સેટ કરશું. બરોબર, આ રીતે તમે જોઈ શકો છો આ રીતે. બરોબર, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે જે સાઉન્ડ ઇફેક્ટની ફાઇલ છે એના પાસવર્ડ જ્યાં પહેલા 2 આંકડા છે 50 તો નોટ કહી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ તો વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તો મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો હવે આ પણ સોંગ તમારે સાંભળી અચ્છા અહીંથી કટ કરી તમારે આની અંદર પણ જો બેકગ્રાઉન્ડ રિમૂવ વોઇસ કરવો હોય તો અહીંયા તમે આ રીતે કરી શકો છો. એવું નથી કે આપણે આખી લિરિક્સ કરી હોય, તમે થોડો પણ કરી શકો છો. તમારે કરવું એ રીતે આમાં તમારો મગજ તમારે જે રીતે કરવું હોય એ રીતે તમે કરી શકો છો. આપણે તમને ખાલી બતાવવા માટે કરું છું. તમારે જે રીતે કરવું એ રીતે તમે આની અંદર રિમિક્સ કરી શકો છો. ખાલી તમારે આની અંદર તમારું મગજ દોડાવવાનું છે, બીજું કંઈ જ નથી કરવાનું. બરોબર, હવે આપણે શું કરશું, સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં આવી જશું ને આપણે અંદર સાઉન્ડ ઇફેક્ટ એડ કરવો પડશે. એના માટે સાઉન્ડ પર ક્લિક કરશું. બરાબર, તો અહીંયા પણ આરતી થઈ ગયું. સ્ટાર્ટિંગમાં એ સાઉન્ડ ઉપર ક્લિક કરશું અને અહીંથી આપણે ફાઇલમાં જશું અને અહીંયા ડિવાઇસમાં જઈ અહીંયા તમારે નામ સર્ચ કરવાનું છે. આ રીતે જે પણ ફાઇલનું નામ હોય અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો આ રીતે તમે સર્ચ કરશો તમે જો લો અહીંયા બધી આપણી ફાઇલો આવી જશે. આ રીતે તમે જો લો આપણે 40+ સાઉન્ડ ઇફેક્ટ આપેલા છે. તમે એકવાર સાંભળો, ટ્રેન્ડિંગ છે બધા. સાંભળો તમે એકવાર ખાલી. બધા ટ્રેન્ડિંગ જ સાઉન્ડ ઇફેક્ટ છે, તમે જોઈ લો. જોઈ લો ચલો અત્યારે આપણે કાંઈ એડ કરીએ છીએ. બરોબર, સાઉન્ડ ઇફેક્ટ આવી ગયું છે. બરોબર, આરતી આવી ગયું છે. પછી આરતી આવી જાય પછી તમે જો આગળ જતું જવાનું છે અને જે જગ્યાએ તમારું સાઉન્ડ આપણે રિવેટ કર્યું છે તમે જુઓ અહીંયા. પછી અહીંયા તમારે એક સાઉન્ડ ઇફેક્ટ લગાવવું પડશે. એના માટે સાઉન્ડમાં જશું, ફરીથી આપણે ફાઇલમાં જતા રહીશું. ડિવાઇસમાં જઈ અને નામ ફરીથી આપણે સર્ચ કરશું આ રીતે. બરોબર, એટલે બધા સાઉન્ડ ઇફેક્ટ આવી જશે. તો એ તમારે સાઉન્ડ ઇફેક્ટ સાંભળવાનું છે. જે પણ તમને સારું લાગે એ તમારે લગાવવું છે. તો આપણે સારું છે. બરોબર, તો આને લગાવવું.
જો લેક આ પણ લગાવશું આપણે. તો આમાં તમારો મગજનો ઉપયોગ કરી તમારે જે રીતે લગાવો તે તમે સાઉન્ડ ઇફેક્ટ લગાવી શકો છો. પછી ફરીથી આપણે થોડોક આગળ જઈ બીજા સાઉન્ડ ઇફેક્ટ લગાવશું. તો ફરીથી અહીંયા ડિવાઇસમાં જઈ નામ સર્ચ કરી લઈશું. આ રીતે તમે જોયું. જો લેકા સાઉન્ડ ઇફેક્ટ છે. અને આપણે અહીંયા જે સાઉન્ડ બદલાય છે ત્યાં સુધી આપણે સેટ કરશું. ત્યાં લઈને સર્કિટ અહીંયા સેટ કરી લેવું છે. એટલે શું તમારું સાઉન્ડ એ કમ્પ્લીટ સેટ થઈ જાય, બરાબર. અને હવે અહીંયા આપણે શું કરશું, ફરીથી એડ સાઉન્ડમાં જઈશું અને એક ગન સાઉન્ડ વાળો કે સાઉન્ડ ઇફેક્ટ લગાવી લઈશું, બરાબર. તો તમારી રીતે આમાં તમારું સોંગ રિમિક્સ કરવાનું છે. એવું નથી કે આપણે અહીંયા જે રીતે હું બતાવ્યું છે તમે કરી શકો. તમે તમારી રીતે કરી શકો છો, બરાબર. આ સાઉન્ડ ઇફેક્ટ લઈ લઈશું અને હવે તમે સાંભળો એકવાર આ સાઉન્ડ ઇફેક્ટ અહીંયાથી સાંભળો, બરાબર. અહીંયાથી જુઓ, બરાબર. આ રીતે તમે રિમિક્સ કરી શકો છો. તમારી રીતે જે રીતે તમારે કરવું એ રીતે તમે આગળ સુધી જેટલા સાઉન્ડ ઇફેક્ટ તમે લગાવી શકો છો એટલા તમારે લગાવવાના છે, બરાબર. અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 55 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા હશે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે આગળ અહીંયા તમે જુઓ, પછી ફરીથી અહીંયા સાઉન્ડ ઇફેક્ટ બદલાય છે તો ત્યાં ફરીથી સાઉન્ડમાં જવાનું છે. આગળ કીધું એ જ રીતે તમારે અહીંયા ડિવાઇસમાં જઈ નામ સર્ચ કરી લઈશું આ રીતે, બરોબર. પછી આ રીતે એક સાઉન્ડ ઇફેક્ટ લગાવી લઈશું, બરોબર. અહીંયા તમે જોઈ લો આને, બરોબર. અને આને સરખેથી સેટ કરી હવે તમે જોઈ બરોબર. આ રીતે તમારે લગાવતું જવું છે ને જે રીતે તમારે કરવું તો કરી શકો છો. અને પછી એથી તમારે વિડીયોમાં એક્સપોર્ટ કરી લેવાનું છે ને પછી આનો ઓડિયો આપણે એક્સટ્રેક્ટ કર્યો તો વિડીયોમાંથી એ રીતે તમે કરી લેશો એટલે તમારું રિમિક્સ સોંગ છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. અને જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈએ તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને હવે નેક્સ્ટ વિડીયો તમારે કેવો બનાવતા શીખવું છે અથવા શું બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી દેજો તો આપણે નેક્સ્ટ વિડીયો એના પર બનાવી દઈશું, બરાબર. તો હવે મળીએ એક બીજા ટીમ સાથે, ત્યાં સુધી જય માતાજી.